हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે તાજેતરમાં જે ફોરેસ્ટ ગાર્ડનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો તેની અંદર જે નોર્મલાઇઝેશન પદ્ધતિ જે અપનાવવામાં આવી છે તો તેના દ્વારા એ દરેક સ્ટેપની અંદર એ કેટલા માર્ક વધારવામાં આવ્યા છે તો તેની માહિતી જોઈશું અને તેની સાથે સાથે જે જિલ્લાવાર જે ફિઝિકલ એલિબિલિટી ટેસ્ટ એટલે કે પીઈટી માટે જે બોલાવવામાં આવે છે તો તેની અંદર એ કયા જિલ્લામાં એ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તેવી તમામ માહિતી રહે તો તે આજના વિડિયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે ફોરેસ્ટ ગાર્ડની જે તૈયારી કરવા માટે આ માહિતી રહે તો તે એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો આપણે એ સૌથી પહેલાં તો જે જિલ્લાવાર જે પીઈટી માટે એટલે કે જે ગ્રાઉન્ડ માટે જેટલા વિદ્યાર્થીઓને બોલાય છે તો તેની માહિતી જોઈએ તો તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે કુલ જગ્યા છે તો તેની વાત કરીએ તો જે આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તો તેની અંદર એ કુલ જગ્યા રહે તો તે એ 823 છે અને જેની અંદર જનરલની રહે તો તે એ 309, પછી ઈડબ્લ્યુએસ તો તેની એ 63, એસસી તો 89, પછી એસટી તો 176 અને એસસીબીસી તો 186 જગ્યા છે અને આ રીતે તેની રહી તો તે એ મહિલાની પણ તેની બાજુમાં તેની રીતે એ તેની જગ્યાઓ આપી દેવામાં આવી છે। તો આપણે જે આ 823 જગ્યા છે તો તેની અંદર એ કેટલાને બોલાવ્યા તો તેની માહિતી મેળવે તો તેની અંદર જે એસસી કેટેગરીના છે તો તેમની અંદર એ 2891 વિદ્યાર્થીઓને બોલાયેલા છે, જ્યારે એસટી તો 4775 વિદ્યાર્થીઓને, એસસીબીસી તો 9536 વિદ્યાર્થીઓ, જ્યારે જનરલ તો 566, પછી ઈડબ્લ્યુએસ તો 2782 વિદ્યાર્થીઓને બોલાયેલા છે અને આ રીતે કુલ જે વિદ્યાર્થીઓ રહ્યા તો તે એ 20548 એટલે કે જે કુલ જગ્યા રહે તો તેના એ 24 ગણા આજુબાજુ 25 ગણા આજુબાજુ એ કુલ વિદ્યાર્થીઓ રહ્યા તો તે થાય છે। તો હવે આપણે એ જિલ્લાવાર જોઈએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે અમદાવાદ જિલ્લો રહ્યો તો તેની વાત કરીએ તો તેની અંદર એ 2 જગ્યા હતી અને તેની અંદર એક જનરલ અને એક એસસીબીસીની આ રીતે 2 જગ્યા હતી તો તેની અંદર જે એસસી કેટેગરીને તો તે એ 5 વિદ્યાર્થીઓને બોલાયેલા છે, પછી એસસીબીસી તો 41, પછી જનરલ તો 1, પછી ઈડબ્લ્યુએસ તો 3 અને આ રીતે જે અમદાવાદ જે જિલ્લો હતો તો તેની અંદર એ કુલ ફિઝિકલ ગ્રાઉન્ડ માટે એ કુલ 50 વિદ્યાર્થીઓ હતા તો તેમને એ બોલાવેલા છે। અને ત્યારબાદ આપણે બીજા જિલ્લાની વાત કરીએ તો તે એ અમરેલી જિલ્લો છે, જેની અંદર કુલ જગ્યા રહે તો તે એ 70 હતી અને તેની અંદર આપણે જે ગ્રાઉન્ડ માટે બોલાવેલા છે તો તે વિદ્યાર્થીની વાત કરીએ તો તેની અંદર જે એસસી કેટેગરીના તો તે એ 242 છે, પછી એસટી તો તેના એ 0 છે, જ્યારે એસસીબીસી તો 1153 વિદ્યાર્થીઓ તેના છે, પછી જનરલ તો 44 વિદ્યાર્થી રહ્યા તો તે એ જનરલ કેટેગરીના છે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી રહે તો તેના એ 312 વિદ્યાર્થી છે અને આ રીતે કુલ અમરેલી જિલ્લો રહ્યો તો તેની અંદર એ કુલ 1751 વિદ્યાર્થી રહ્યા તો તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાયેલા આવેલ છે। અને ત્યારબાદ આપણે ત્રીજા જિલ્લાની માહિતી જોઈએ તો તે એ આણંદ જિલ્લો છે અને જેની અંદર એ કુલ જગ્યા રહે તો તે એ એક જગ્યા માટે એ તેની અંદર ભરતી હતી અને જેની અંદર આપણે ગ્રાઉન્ડ માટે કેટલા વિદ્યાર્થીઓને બોલાવી તેની વાત કરીએ તો તેની અંદર એ માત્ર એસસીબીસી કેટેગરી રહ્યા તો તેના જે એ 25 વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને બોલાયેલા છે અને આ રીતે તેની એ કુલ સંખ્યા રહે તો તે એ 25 બની જાય છે। અને ત્યારબાદ એ ચોથા નંબરનો જિલ્લો તો તે એ અરવલ્લી છે તો અરવલ્લીની અંદર કુલ જગ્યા રહે તો તે એ 14 હતી અને જેની અંદર આપણે ગ્રાઉન્ડ માટેની વાત કરીએ તો ગ્રાઉન્ડ માટે એ એસસી કેટેગરીના એ 169, પછી એસટીના એ 7 વિદ્યાર્થીઓ, એસસીબીસીના એ 63, જનરલના એ 39, પછી ઈડબ્લ્યુએસના એ 72 વિદ્યાર્થીઓ છે અને આ રીતે જે અરવલ્લી જિલ્લો રહ્યો તો તેની અંદર એ કુલ 350 વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને એ ગ્રાઉન્ડ માટે એ પસંદગી કરવામાં આવેલ છે। અને ત્યારબાદ એ આપણે પાંચમા જિલ્લાની વાત કરીએ તો તે એ કચ્છ જિલ્લો છે, જેની અંદર કુલ જગ્યા રહે તો તે એ 36 જગ્યા હતી અને ત્યારબાદ આપણે જે ગ્રાઉન્ડની વાત કરીએ તો તેની અંદર એ એસસી કેટેગરીના એ 185, પછી એસટીના તો 128, પછી એસસીબીસી તો 464 અને જનરલ તો 23 અને ઈડબ્લ્યુએસ તો 100 વિદ્યાર્થીઓ અને આ રીતે જે કચ્છ જિલ્લો રહ્યો તો તેની અંદર એ 900 વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે। અને ત્યારબાદ આપણે જે છઠ્ઠા જિલ્લાની વાત કરીએ તો તે એ ખેડા જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહે તો તે એક જગ્યા માટે એ ભરતી હતી અને તેની અંદર આપણે કેટલા વિદ્યાર્થીઓને બોલાવ્યા તેની વાત કરીએ તો માત્ર તેની અંદર જે એસસી કેટેગરી રહ્યા તો તેના એ 25 વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને એ ગ્રાઉન્ડ માટે બોલાયેલા છે અને આ રીતે ખેડા જિલ્લો રહ્યો તો તેની અંદર એ કુલ ગ્રાઉન્ડ માટે પસંદગી પામેલ ઉમેદવાર રહ્યા તો તે એ 25 બને છે। અને ત્યારબાદ એ સાતમા નંબરનો જિલ્લો તો ગાંધીનગર અને જેની અંદર એ 2 જગ્યા હતી તો અને તેની અંદર આપણે જો ગ્રાઉન્ડ માટેની વાત કરીએ તો કુલ એસસી કેટેગરીના રહ્યા તો તેના એ 50 વિદ્યાર્થીઓ રહ્યા તો તેમને એ ગ્રાઉન્ડ માટે બોલાયેલા છે અને આ રીતે કુલ જગ્યા રહે તો તે એ 2 હતી તેની સામે એ 50 વિદ્યાર્થીઓ એટલે કે જે એક જગ્યા માટે 25 વિદ્યાર્થીઓ અને 2 જગ્યા માટે એ 50 તે રીતે એ બોલાવવામાં આવેલ છે।
અને ત્યારબાદ આપણે એ 8મા જિલ્લાની વાત કરીએ તો કે તે એ ગીર સોમનાથ જિલ્લો છે, જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 10 વિદ્યાર્થીઓની હતી. અને તેની અંદર આપણે કેટલા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ માટે બોલાયેલા છે તો કે તેની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહે તો કે તેના એ 78, પછી એસટીના તો કે તેનો એ એક પણ વિદ્યાર્થીઓ બોલાયેલ નથી. જ્યારે એસસીબીસી તો કે 103, જનરલ તો 19 અને ઈડબ્લ્યુએસ તો કે 50. આ રીતે કુલ ગીર સોમનાથ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 250 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 9મા જિલ્લાની વાત કરીએ તો કે તે એ છોટા ઉદેપુર જિલ્લો છે, અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 47 રહે તો કે તે તેની અંદર કુલ જગ્યા હતી. અને તેની અંદર આપણે ગ્રાઉન્ડ માટે બોલાયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે તેની અંદર જે એસસી કેટેગરી રહ્યા તો કે તેના એ 114, પછી એસટી તો કે 239, એસસીબીસી તો કે 626 અને જનરલ તો કે 26 અને ઈડબ્લ્યુએસ તો કે 170. અને આ રીતે જે છોટા ઉદેપુર જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 1175 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. ત્યારબાદ આપણે 10મા જિલ્લાની વાત કરીએ તો કે તે એ જામનગર જિલ્લો છે, અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 9 જગ્યા હતી. અને તેની અંદર એ ગ્રાઉન્ડ માટે પસંદગી પામેલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે તે એ એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 32 વિદ્યાર્થીઓ છે. જ્યારે એસટી કેટેગરીના એ એક પણ વિદ્યાર્થી નથી. જ્યારે એસસીબીસી તો 141, જનરલ તો કે તેના વિદ્યાર્થી રહ્યા તો કે તે એ 18 વિદ્યાર્થીઓ જનરલના છે. જ્યારે ઈડબ્લ્યુએસ તો કે તેના એ 36. અને આ રીતે જે જામનગર જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 225 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાયેલા છે. અને ત્યારબાદ એ 11મા નંબરના જિલ્લાની વાત કરીએ તો કે તે એ જુનાગઢ છે, અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 146 એ તેની કુલ જગ્યા હતી. અને તેની અંદર આપણે ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 683 છે. જ્યારે એસટીના 29 વિદ્યાર્થીઓ, એસસીબીસી તો કે 2284 વિદ્યાર્થીઓ, જ્યારે જનરલ તો કે 107 અને ઈડબ્લ્યુએસ તો કે 548. અને આ રીતે જે જુનાગઢ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ કુલ 3651 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ આપણે ડાંગ જિલ્લો, ત્યારબાદ એ 12મો જિલ્લો તો કે તે એ ડાંગ જિલ્લો છે, અને તેની અંદર એ કુલ જગ્યા રહે તો કે તે એ 43 જગ્યા હતી. અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહે તો કે તેના એ 51, પછી એસટીના 587 વિદ્યાર્થીઓ, જ્યારે એસસીબીસી તો કે તેના એ 357, જ્યારે જનરલ તો કે તેના એ 3 વિદ્યાર્થીઓ, અને ઈડબ્લ્યુએસ તો કે તેના એ 77. અને આ રીતે જે ડાંગ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 1075 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે બોલાયેલા છે. અને અહીં તમે જે બાજુમાં રહ્યો તો કે તે ફિમેલ અને જે મેલ તે બંનેની કેટેગરી પણ રહી તો કે તે પણ એ તમે બાજુમાં જોઈ લેવી. અને ત્યારબાદ એ 13મા નંબરનો જિલ્લો તો કે તે એ તાપી જિલ્લો છે, અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 56 જગ્યા હતી. અને જેની અંદર આપણે ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરી રહ્યા તો કે તેના એ 101, પછી એસટી તો કે 678, પછી એસસીબીસી 490, પછી જનરલ તો કે 4 અને ઈડબ્લ્યુએસ તો કે 128. અને આ રીતે જે તાપી જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ કુલ 1401 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 14મા નંબરનો જિલ્લો તો કે તે એ દાહોદ જિલ્લો છે, અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 48 જગ્યા હતી. અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરી રહ્યા તો કે તેના એ 157 વિદ્યાર્થીઓ, જ્યારે એસટી તો કે 458, એસસીબીસી તો કે 477, અને જનરલ તો કે 2 વિદ્યાર્થીઓ, અને ઈડબ્લ્યુએસ તો કે તેના એ 106 વિદ્યાર્થીઓ. અને આ રીતે જે દાહોદ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 1200 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 15મા નંબરના જિલ્લાની વાત કરીએ તો કે તે એ નર્મદા જિલ્લો છે, અને જેની અંદર એ કુલ જગ્યા રહે તો કે તે એ 37 જગ્યા હતી. અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે જે એસસી કેટેગરી રહ્યા તો કે તેના એ 154, પછી એસટી તો કે 490, પછી એસસીબીસી તો કે 176, અને જનરલ તો કે 31 વિદ્યાર્થીઓ, ઈડબ્લ્યુએસના 155 વિદ્યાર્થીઓ. અને આ રીતે જે નર્મદા જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ કુલ ગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ રહ્યા તો કે તે એ 925 રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ આપણે 16મા જિલ્લાની વાત કરીએ તો કે તે એ નવસારી જિલ્લો છે, નવસારી, જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 2 જગ્યા હતી. અને તેની અંદર આપણે ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે તેની અંદર એ માત્ર જે એસટી કેટેગરીના રહ્યા તો કે તેની જગ્યા હોવાથી જે એસટી કેટેગરીના એ 50 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 17મા નંબરનો જિલ્લો તો કે તે એ પાટણ જિલ્લો છે, અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 2 જગ્યા હતી. અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલાયેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે તેની અંદર એ માત્ર જે એસસી કેટેગરી રહે તો કે તેના એ 50 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે.
અને ત્યારબાદ એ 18મા નંબરનો જિલ્લો તો કે તે એ પંચમહાલ જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 38 એ તેની કુલ જગ્યા છે અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલાયેલા વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તેના એ 121 વિદ્યાર્થીઓ, જ્યારે એસટી કેટેગરીના તો કે 203, પછી એસસીબીસી તો કે 500 વિદ્યાર્થીઓ અને જનરલ તો કે 21 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસ તો કે 105 વિદ્યાર્થીઓ અને આ રીતે જે પંચમહાલ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 950 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 20મા નંબરનો જિલ્લો તો કે તે એ બનાસકાંઠા છે અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 23 જગ્યા હતી અને તેની અંદર એ આપણે ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 106, એસટીના 50 વિદ્યાર્થીઓ, એસસીબીસી 211, જનરલ તો કે 60 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસ તો કે 148. આ રીતે જે બનાસકાંઠા જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 575 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. ત્યારબાદ આપણે 21મા નંબરના જિલ્લાની વાત કરીએ તો કે તે એ ભાવનગર જિલ્લો છે જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 61 હતી અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 129, જ્યારે એસટીનો તો કે તેનો એ એક પણ વિદ્યાર્થી નથી, જ્યારે એસસીબીસી તો કે 987 વિદ્યાર્થીઓ એસસીબીસીના છે, જ્યારે જનરલના તો કે 52 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસ તો કે 357 વિદ્યાર્થીઓ અને આ રીતે જે ભાવનગર જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 1525 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 22મા નંબરનો જિલ્લો તો કે તે એ ભરૂચ છે અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 15 કુલ જગ્યા હતી અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 27 વિદ્યાર્થીઓ છે, જ્યારે એસટી કેટેગરીના તો કે 240 વિદ્યાર્થીઓ, જ્યારે ઈડબ્લ્યુએસના એ 23 વિદ્યાર્થીઓ છે અને જે એસસીબીસી રહ્યા તો કે તેમના એ 54 વિદ્યાર્થીઓ છે અને આ રીતે જે ભરૂચ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 344 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 23મા નંબરના જિલ્લાની વાત કરીએ તો કે તે એ મહીસાગર જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહે તો કે તે એ 30 છે અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરી તો કે તેના એ 29 વિદ્યાર્થીઓ, જ્યારે એસટીના એ 435 વિદ્યાર્થીઓ, જ્યારે એસસીબીસીના એ 169, જનરલના એ 16 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસના એ 102 અને આ રીતે જે મહીસાગર જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ 751 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 24મા નંબરનો જિલ્લો તો કે તે એ રાજકોટ જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 1 હતી અને તેની અંદર એ આપણે ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે તેની અંદર એ માત્ર જે એસસી કેટેગરી રહી તો કે તેના એ 25 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 25મા નંબરનો જિલ્લો તો કે તે એ વડોદરા જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 23 હતી અને તેની અંદર એ આપણે ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહ્યા તો કે તેના એ 161 વિદ્યાર્થી, જ્યારે એસટીના એ 182, એસસીબીસીના એ 290, જનરલના એ 12 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસના 30 વિદ્યાર્થીઓ રહ્યા તો અને આ રીતે કુલ જે વડોદરા જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ કુલ 575 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને એ જે ફોરેસ્ટનું એ ગ્રાઉન્ડ છે તો કે તેની માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 26મા નંબરનો જિલ્લો તો કે તે એ વલસાડ જિલ્લો છે અને જેની અંદર કુલ જગ્યા રહી તો કે તે એ 29 હતી અને તેની અંદર એ આપણે ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે તે એ એસસી કેટેગરીના રહ્યા તો કે તે એ 61 વિદ્યાર્થીઓ, જ્યારે એસટીના એ 394, એસસીબીસીના 207, જનરલના 29 અને ઈડબ્લ્યુએસના એ 34 અને આ રીતે કુલ રહ્યા તો કે તે એ 725 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને એ વલસાડ જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 27મા નંબરનો જિલ્લો તો કે તે એ સાબરકાંઠા છે અને જેની અંદર એ કુલ જગ્યા રહે તો કે તે એ 37 એ કુલ જગ્યા હતી અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરી રહ્યા તો કે તેના એ 156 વિદ્યાર્થી, જ્યારે એસટીના એ 280 વિદ્યાર્થીઓ, જ્યારે એસસીબીસીના એ 280, જનરલના એ 47 અને ઈડબ્લ્યુએસના તો કે 162 અને આ રીતે કુલ એ 925 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને એ જે સાબરકાંઠા જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 28મા નંબરનો જિલ્લો તો કે તે એ સુરત જિલ્લો છે અને જેની અંદર એ કુલ જગ્યા રહે તો કે તે એ 28 જગ્યા છે અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસટી કેટેગરીના રહ્યા તો કે તે એ 352, એસસીબીસીના એ 294, જ્યારે જનરલનો એ 1 વિદ્યાર્થી અને ઈડબ્લ્યુએસના એ 53 વિદ્યાર્થી અને આ રીતે કુલ જગ્યા રહી કુલ વિદ્યાર્થીઓ તો કે તે એ 700 વિદ્યાર્થી રહ્યા તો કે તેમને એ સુરત જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 29મા નંબરનો જિલ્લો તો કે તે એ સુરનગર જિલ્લો છે અને જેની અંદર એ કુલ જગ્યા રહે તો કે તે એ 6 જગ્યા હતી અને તેની અંદર એ ગ્રાઉન્ડમાં બોલેલ વિદ્યાર્થીની વાત કરીએ તો કે જે એસસી કેટેગરીના રહે તો કે તે એ 42, એસટીના એ 54, એસસીબીસીના એ 35, જનરલના એ 8 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસના એ 11 વિદ્યાર્થીઓ અને આ રીતે એ કુલ
150 વિદ્યાર્થીઓ રહ્યા તો કે તેમને એ સુરનગર જિલ્લો રહ્યો તો કે તેની અંદર એ ગ્રાઉન્ડ માટે એ બોલાવવામાં આવેલ છે. એટલે કે અહીં આપણે જે 1 થી જે 29 જિલ્લા હતા તો કે તેની અંદર એ કયા જિલ્લામાં એ કેટલા વિદ્યાર્થીઓને એ ગ્રાઉન્ડ માટે એ પસંદગી કરવામાં આવેલ છે તો કે તેવી એ તમામ માહિતી રહે તો કે તે એ જોવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ આપણે જે ફોરેસ્ટ ગાર્ડનું જે પરિણામ રહ્યું તો કે તેની અંદર એ દરેક શિફ્ટની અંદર એ જે નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવવામાં આવી છે તો કે તેના અંદર એ દરેક શિફ્ટની અંદર એ કેટલા માર્ક વધ્યા છે તો કે તેની માહિતી જોઈએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો જે 8/2/2024 ના રોજ જે પેપર હતા તો કે તેની અંદર એ 3 શિફ્ટ હતી તો કે તેની અંદર એ પહેલી શિફ્ટ રહે તો કે તેની અંદર એ 11 થી 14 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટની અંદર એ 29 થી 31 માર્ક વધેલા છે. જ્યારે ત્રીજી શિફ્ટ રહે તો કે તેની અંદર એ 31 થી 34 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. ત્યારબાદ એ બીજી 12/2/2024 તો કે તે દિવસે પણ એ 3 શિફ્ટ હતી તો કે તેની અંદર એ પહેલી શિફ્ટ વાળાને એ 2 થી 6 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ હતી તો કે તેમને એ 15 થી 20 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 5 થી 8 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. અને ત્યારબાદ એ 14/2/2024 ના રોજ જે પેપર હતા તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 2 થી 5 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ હતી તો કે તેમને એ 12 થી 15 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 6 થી 9 માર્ક વધેલા છે. અને ત્યારબાદ એ 15/2/2024 ના રોજ જે પેપર હતું તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર એ પહેલી શિફ્ટ તો કે 1 થી 4 માર્ક. જ્યારે બીજી શિફ્ટ તો કે 13 થી 16 માર્ક વધેલા છે. જ્યારે ત્રીજી શિફ્ટ રહે તો કે તેમને એ 14 થી 19 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. અને ત્યારબાદ એ 16/2/2024 ના રોજ જે પેપર હતું તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર એ જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 20 થી 24 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ હતી તો કે તેમને એ 15 થી 19 માર્ક વધેલા છે. જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 22 થી 26 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. અને ત્યારબાદ એ 17/2/2024 નું પેપરની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 9 થી 13 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 15 થી 19. જ્યારે ત્રીજી શિફ્ટ વાળાને પણ એ 15 થી 19 માર્ક વધેલા છે. અને ત્યારબાદ એ 18/2/2024 ના રોજ જે પેપર હતું તો કે તેની વાત કરીએ તો કે જેની અંદર એ પહેલું પેપર હતું પહેલી શિફ્ટ તો કે તેમને એ 8 થી 12 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ હતી તો કે તેમને એ 15 થી 29 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 10 થી 14 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. અને ત્યારબાદ એ 29/2/2024 ના એ પેપરની વાત કરીએ તે દિવસના તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 24 થી 28 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ વાળા તો કે તેમને એ 13 થી 17 માર્ક વધેલા છે. જ્યારે ત્રીજી શિફ્ટ વાળા રહ્યા તો કે તેમને 10 થી 12 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. ત્યારબાદ આપણે 20/2/2024 ના દિવસે જે 3 શિફ્ટ હતી તો કે તેની અંદર એ પહેલી શિફ્ટની વાત કરીએ તો કે તેની અંદર એ 9 થી 12 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 20 થી 24 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ વાળાને એ 25 થી 28 માર્ક રહ્યા તો કે તે એ વધારોમાં આવેલ છે. અને ત્યારબાદ એ 21/2/2024 ની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને 22 થી 26 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને 14 થી 18 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ વાળા રહ્યા તો કે તેમને 11 થી 15 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. અને ત્યારબાદ એ 22/2/2024 ની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને 15 થી 18 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ હતી તો કે તેમને 12 થી 15 માર્ક રહ્યા તો કે તે એ વધેલા છે. જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને 7 થી 11 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 23/2/2024 ની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને 21 થી 24 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 7 થી 12 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. જ્યારે ત્રીજી શિફ્ટ વાળા રહ્યા તો કે તેમને એ 7 થી 11 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. ત્યારબાદ એ 24/2/2024 ની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેને એ 10 થી 14 માર્ક. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 18 થી 22 માર્ક. જ્યારે ત્રીજી શિફ્ટ વાળા રહ્યા તો કે તેમને એ 22 થી 26 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 25/2/2024 ના દિવસની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 10 થી 14 માર્ક વધેલા છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 25 થી 28. જ્યારે ત્રીજી શિફ્ટ વાળાને એ 10 થી 15 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. અને ત્યારબાદ એ આપણે જે 26 તારીખની જે શિફ્ટ હતી તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 16 થી 19. બીજી શિફ્ટ હતી તો કે તેમને એ 18 થી 22 માર્ક. ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 22 થી 29 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. અને ત્યારબાદ એ છેલ્લા દિવસની જે શિફ્ટ હતી એટલે કે 27/2/2024 ના દિવસે જે પેપર હતું તો કે તે દિવસની વાત કરીએ તો કે તેની અંદર જે પહેલી શિફ્ટ હતી તો કે તેમને એ 1 થી 5 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. જ્યારે બીજી શિફ્ટ વાળાને એ 19 થી 24 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. અને જ્યારે ત્રીજી શિફ્ટ હતી તો કે તેમને એ 3 થી 7 માર્ક રહ્યા તો કે તે એ વધારવામાં આવેલ છે. એટલે કે અહીં આપણે જે દરેક દિવસે અને દરેક શિફ્ટ વાઇઝ એ કેટલા માર્ક વધેલા છે તો કે તેનો એ અંદાજિત આંકડો રહ્યો તો કે તે એ જોવાનો પ્રયત્ન કર્યો.
આજના આ વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડના જે પરિણામ બાબતે જે દરેક શિફ્ટની અંદર એ કેટલા માર્ક વધ્યા છે તેની માહિતી જોઈ, તેની સાથે સાથે જે જિલ્લાવાર એ કેટલા વિદ્યાર્થીઓને એ બોલવામાં આવેલ છે તેવી તમામ માહિતી રહે તો કે તે જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમારે અહીં જે આપણે લેક્ચર લીધું તો કે તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો કે તે PDF રહે તો કે તે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો કે ત્યાંથી તમારે આ PDF રહે તો કે તે ડાઉનલોડ કરી લેવી અને સાથે સાથે તેને પણ એ જોઈન કેમ્પેન કરી લેવી, કેમ કે આપણે જે કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની એ કોઈ પણ અપડેટ આવે તો કે તે એ સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો કે તેની અંદર એ આપી દેવામાં આવશે. માટે તમારે તેને એ અવશ્ય જોઈન કરી લેવી. અને તેની સાથે સાથે તમે જો આવા જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.